જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે સંગઠનની શક્તિ. તો બાળકો, તમે જોયું છે પીપળાનું ઝાડ? સરસ મજાના અણીવાળા પાન હોય છે. પીપળાનું તો પૂજન પણ બધા કરે છે. આવા જ એક સરસ મજાના પીપળાના મૂળમાં ઘણી બધી કીડીઓ દર બનાવીને રહેતી હતી. પરંતુ આ બધી જ કીડીઓ હળીમળીને કામ કરતી હતી. એના લીધે એને કોઈ જ મુશ્કેલી પડતી ન હતી. સવાર થતાં જ બધી કીડીઓ ઝડપથી પોતપોતાના કામે લાગી જતી. કેટલીક પોતાના બચ્ચાની સાર સંભાળ કરતી, કેટલીક કીડીઓ ખાવાનું શોધવા જતી, તો કેટલીક કીડીઓ દરની સફાઈમાં લાગી જતી. આવી રીતે તેઓ હળીમળીને કામ કરી અને ખૂબ સુખ ચેનથી રહેતી હતી. એક વખતની વાત છે. કીડીઓ એકવાર ખાવાનું શોધવા નીકળી. ઘણી કીડીઓ હતી. બધી જુદી જુદી જગ્યાએ પહોંચી ગઈ. પરંતુ ચાની નામની એક કીડી એક રસોડામાં ઘૂસી ગઈ. ત્યાં એણે જોયું તો ખાંડ ભરેલી એક થાળી છે. ચાની તો થાળીની અંદર ચડી ગઈ. ધરાઈને એને ખાંડ ખાધી. પછી એણે વિચાર્યું કે હવે હું બીજી બહેનપણીઓને બોલાવી લાવું. પછી બધા સાથે મળીને ખાંડ ખાશું અને ખૂબ મજા કરશું. ચાનીએ તો ખાંડનો એક દાણો પોતાના મોઢામાં દબાવી દીધો અને ઘર તરફ જવા નીકળી. રસોડામાં જ એક ખૂણામાં એક વંદો બેઠો હતો. ચાનીની હિલચાલ તે બધી જ જોઈ રહ્યો હતો. તે બોલ્યો, અરે બેન, ખોટું ના લગાડતી. ક્યારની બેઠી બેઠી પેટ ભરીને ખાંડ ખાધી, હજુ તો મોંમાં ખાંડ લઈને જાય છે. ચાની બોલી, આ ખાંડનો દાણો તો હું મારી બહેનપણીઓને ચખાડવા લઈ જાઉં છું. હમણાં જ હું એને બોલાવીને લાવું છું અને અમે બધા ભેગા મળીને ખાંડ લઈ જઈશું. વંદાએ પોતાની મૂછો ફફડાવી અને બોલ્યો, ઓ, તમારી કીડીઓની બુદ્ધિ પણ કમાલની છે કા? એકાબીજા માટે તો મરી પીટો છો. આના કારણે તમારે આખો દિવસ કામ કરવું પડે. પોતપોતાનું કામ જુદું જુદું કરો અને થોડો જ સમયમાં પોતાનું કામ પતાવી અને આરામ પણ કરી શકો. ત્યારે કીડીએ કીધું, અરે પણ દાદા, સાથે હળીમળીને કામ કરવામાં જે મજા આવે ને, જે આનંદ આવે ને, એ એકલા કરવામાં ક્યાંથી મળે? વંદો બોલ્યો, અરે એકલા કામ કરવામાં તો અજબ મજા આવે છે. જલ્દીથી પોતાનું કામ કરો, પછી પતાવીને આખો દિવસ આરામ. મને જો ને, જ્યારે ભૂખ લાગે ત્યારે હું ખાઈ લઉં છું, પછી લહેરથી આરામ કરું છું. છે મને કોઈ ચિંતા કે પરવા? ત્યારે કીડી બોલી, હા, વાંદાભાઈની વાત સાચી હો ભાઈ તમારી. ચાની કીડી તો વાંદાની વાતોમાં આવવા લાગી. હવે કીડી વિચારવા લાગી કે હું તો સવારથી સાંજ સુધી દોડ કરું છું. મારું પેટ તો છે નાનું અમથું, તરત ભરાઈ જાય છે. પછી બીજાના માટે આટલી બધી માથાકૂટ શા માટે કરું? વંદાને કહેવા લાગી કે દાદા, તમે સાચું કહો છો. હું પણ તમારી જેમ મસ્તીથી હવે તો એકલી જ રહીશ. પછી તો ચાનીએ પોતાની બહેનપણીઓ પાસે જવાનો વિચાર પણ માંડી વાળ્યો. વંદાની ચઢાવણીથી એનો વિચાર બદલાઈ ગયો. તે વિચારવા લાગી કે હવે તો હું ક્યાં રહીશ, ક્યાં જઈશ? ઘર તો વહેલી તકે મારે બનાવવું જ પડશે અને આટલું જલ્દી નવું ઘર બની પણ નહીં શકે. અચાનક એને ઝાડમાંની નાની એક બખોલ યાદ આવી ગઈ. એણે વિચાર્યું, થોડા દિવસ આ બખોલની અંદર રહીશ. ત્યાં સુધીમાં ખાવાનો બધો જ સામાન ભેગો કરી દઈશ, કારણ કે હવે શિયાળો આવવાનો જ છે. એ પછી ઘર બનાવીશ. ચાની તો ઝાડની બખોલમાં પોતાના માટે બધો જ સામાન ભેગો કરવા લાગી. વારંવાર તે રસોડામાં જાતી, ખાંડનો દાણો મોઢામાં લાવતી અને સારી રીતે એવી ખાંડ, અનાજ બધું ભેગું કરી લીધું. પોતાની બહેનપણીઓથી છુપાઈને ફરતી હતી, એટલે તેઓ તેને કંઈ પૂછે જ નહીં.
ચાની વિચારતી હતી કે હવે તો શિયાળામાં ખૂબ આરામથી બેઠા બેઠા ખાઈશ. પરંતુ ચાનીનો વિચાર જ રહ્યો. એક વખત રાત્રે ખૂબ વરસાદ આવ્યો. મુસળધાર વરસાદ પડ્યો. કરા પણ ખૂબ જ પડ્યા અને બખોલમાં એકલી બેઠી બેઠી ચાની તો ગભરાવા લાગી. ઠંડીથી થીજી ગઈ હતી. એને પોતાની બેનપણીઓનું માટીનું ગરમ ઘર યાદ આવ્યું. વરસાદની ઝાપટોના કારણે ચાનીની બધી જ ખાંડ પણ ઓગળી ગઈ, કેમ કે ચારે બાજુ પાણી પાણી ને પાણી. એની બખોલ પણ ભીની થઈ ગઈ. ચાનીનું જીવવું પણ હવે શક્ય નહોતું. વરસાદ તો રોકાઈ ગયો. ચાની તો સૂકી જગ્યાની શોધમાં બહાર નીકળી. સૂકી જગ્યા શોધતા શોધતા તો હવે ચાની બેન થાકી ગયા. અચાનક એનો પગ પણ લપસ્યો ફ્રર અને તરત પડી નીચે. જેવી પડી એવી તો બેભાન થઈ ગઈ. આજે સવારમાં તડકો નીકળ્યો એટલે ઘણી કીડીઓ પોતાના ઝાડના મૂળમાં બનેલા ઘરમાંથી બહાર નીકળી હતી. અચાનક એક કીડીની નજર ચાની ઉપર પડી. એણે બૂમ પાડી, અરે આ ચાની તો અહીંયા છે. એક અઠવાડિયાથી આપણે આને શોધી રહ્યા છીએ, પરંતુ ક્યાંય મળતી નથી અને આ તો અહીંયા પડી છે. થોડી વારમાં તો બધી કીડીઓ આજુબાજુમાં ભેગી થઈ ગઈ. બધાએ મળી અને આ ચાનીની સારવાર કરી. પછી ચાની તો ભાનમાં આવી ગઈ. ચાનીએ તો આંખ ખોલીને જોયું ને તો બધી કીડીઓ એની આજુબાજુમાં વીંટળાઈ હતી. બધી કીડીઓ કહેવા લાગી, અરે બેનપણી, તું સારી તો છો ને? તને શું થઈ ગયું હતું? તું ક્યાં જતી રહી હતી? અમે તો એક અઠવાડિયાથી તને શોધીએ છીએ. આવા અનેક પ્રકારના પ્રશ્નો બધી બેનપણીઓ કરવા લાગી. બધીની લાગણી જોઈ અને ચાનીનું હૃદય ભરાઈ આવ્યું. એ તો રડવા લાગી અને મનમાં ને મનમાં પોતાની જાતને ધિક્કારવા લાગી. એ વિચારતી હતી કે હું તો કેટલી સ્વાર્થી છું, કેટલા ખરાબ વિચારવાળી છું. મારી બેનપણીઓ તો કેટલી પ્રેમાળ છે. આટલી સારી ને પ્રેમાળ બેનપણીઓને છોડી અને હું કેવી રીતે જુદી થઈ ગઈ. આજે એ પડી ગઈ હતી, બધાનો પ્રેમ મળ્યો, બધાએ સારવાર આપી એટલે ચાની જીવતી રહી. ત્યારે એને સમજાયું કે સુખ દુઃખમાં એકબીજાની હૂંફ મળે છે. બધા હળીમળીને રહે ને એમાં જ આનંદ છે. ચાની તો પોતાની પ્યારી બેનપણીઓને કહેવા લાગી કે હું તો રસ્તો ભૂલી ગઈ હતી. એક વંદો હતો ને, આ વંદાની ચઢાવણીમાં આવી ગઈ હતી. મને માફ કરી દો. હવે હું તમારો સાથ ક્યારેય નહીં છોડું અને તમારી સાથે જ રહીશ. ત્યારે કીડીઓ કહેવા લાગી, અરે અમે તો તને અમારી સાથે જ રાખવાના છીએ. પછી બધી કીડીઓ ચાનીને પોતાની સાથે દરમાં લઈ ગઈ. ત્યાં એને ખવડાવ્યું, પીવડાવ્યું અને ખૂબ માનપાન આપ્યું. ચાની વિચારતી હતી કે ભગવાનનો પાડ માનો કે હું સાચા રસ્તા ઉપર આવી ગઈ, નહીંતર કેટલી હેરાન થાત. આ પછી તે બધાની સાથે હળીમળીને રહેવા લાગી. હવે ચાની બધાને શિખામણ આપતી હતી કે હંમેશા આપણે બધાએ હળીમળીને રહેવું જોઈએ, એમાં જ સાચો આનંદ છે. અને બધી બેનપણીઓ ચાનીની વાત પણ સમજતી હતી અને બધા પાછા સાથે મળી અને રહેવા લાગ્યા અને ખૂબ આનંદ કરવા લાગ્યા. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોડી, નીંદર આવી પહોંચી, કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.